રાજપીપળા સિવિલ હોસ્પિટલની બેદરકારી જોવા મળી છે। જ્યારે ગંભીર ઇજા પામેલા દર્દીઓને ડોક્ટરના હોવાથી સારવાર ના મળી ત્યારબાદ દર્દીઓના પરિવાર દ્વારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી નિરંજનભાઈ વસાવાનો સંપર્ક કર્યો। ત્યારબાદ નિરંજનભાઈ વસાવા સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા। ત્યાં જોયું તો આટલા મોટા સિવિલ હોસ્પિટલમાં ફક્ત એક ડોક્ટર ઇમરજન્સી વોર્ડમાં હાજર હતા। બાકીના ડોક્ટર ક્યાં છે તેવી બોલાચાલી થતાં અડધો કલાક પછી ત્યાં ડોક્ટર હાજર થયા અને ગંભીર ઇજા પામેલા દર્દીઓને સારવાર આપવામાં આવી। કેટલીકવાર તો સિવિલ હોસ્પિટલમાં એવો પણ બનાવ બન્યો છે જે તાત્કાલિક ઇમરજન્સીમાં મરીજોને વડોદરા હોસ્પિટલમાં મોકલવામાં આવે છે અને રસ્તા વચ્ચે એમનું મૃત્યુ પણ થઈ જાય છે। આટલી મોટી સિવિલમાં ના મશીનરોની સગવડ છે, ના ડોક્ટરની સગવડ છે। રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં આટલી બધી લાલિયાવાડી કેવી રીતે ચાલે છે? નાના કેસોના પણ વડોદરામાં ખસેડવામાં આવે છે। આટલી બધી સરકારે સવલત કર્યા પછી પણ સિવિલ હોસ્પિટલમાં કોઈ જાતનું ઠેકાણું કામ નથી। જરૂરત પડવા પર એમ્બ્યુલન્સ પણ જલ્દી મળતી નથી। ત્યાંના સ્ટાફની પણ બહુ બેદરકારી છે। રાજપીપળાના સિવિલ હોસ્પિટલમાં સરકારે ધ્યાન આપવું જોઈએ।